નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। પાટણ હારીજની શિવવિલા સોસાયટીમાં 3 મહિનાથી તૂટી પાણીની લાઇન। નગરપાલિકાની ગંભીર બેદરકારી બહાર આવી। નગરપાલિકા હેઠળ આવતી પીવાના પાણીની મુખ્ય લાઇન તૂટી જવાથી સોસાયટીમાં સતત પાણી ભરાયું, જેના કારણે આજુબાજુના મકાનોના પાયા જોખમમાં આવ્યા છે। હારીજમાં લાખો લીટર પાણીનો વેડફાટ, લોકોની સતત રજૂઆત બાદ પણ તંત્ર નિષ્ક્રિય। રહેવાસીઓ દ્વારા વારંવાર લેખિત અને મૌખિક ફરિયાદ છતાં નગરપાલિકાએ કોઈ કાર્યવાહી કરી નથી। ફરિયાદ બાદ માત્ર કામ પૂર્ણ થયું એવો મેસેજ મોકલાઈ રહ્યો છે। સોસાયટી તરફથી પાઇપ ફિટિંગ માટે સામાન આપવા તૈયાર હોવા છતાં નગરપાલિકાએ રોડ ખોદકામ કે કર્મચારી મૂકવાની પણ તસદી લીધી નથી। પાણી ભરાવના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે અને ડેન્ગ્યુ જેવા રોગચાળાનો ખતરો સર્જાયો છે। વિકાસના દાવાઓ વચ્ચે હકીકત સામે આવી। હારીજમાં નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે જનતાનો ભારે રોષ। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ।